નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું નવા સંસદ ભવન વિશે ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પ્રશ્ન 1, નવા સંસદ ભવનની આધારશિલા ક્યારે મૂકવામાં આવી? તો 10 ડિસેમ્બર 2020. 2, નવા સંસદ ભવનની આધારશિલા કોણે મૂકી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 3, નવું સંસદ ભવન ક્યાર સુધીમાં તૈયાર થઈ જશે? તો ઈસવીસન 2022, જેમાં આપણા ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે તે સમયે. 4, નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપની કરશે? તો ટાટા પ્રોજેક્ટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવેલું છે. 5, નવા સંસદ ભવનનું નિર્માણ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ યોજના. 6, નવા સંસદ ભવનની ડિઝાઇન કઈ સંસ્થાએ તૈયાર કરી છે? HCP ડિઝાઇન કંપની અમદાવાદની ફર્મ છે. 7, નવા સંસદ ભવનનો આકાર કેવો હશે? તો ત્રિકોણાકાર. 8, નવા સંસદ ભવનનું નિર્માણ કેટલી જમીન ક્ષેત્રફળ એનું રહેશે? તો 64,500 વર્ગ મીટર. 8, નવું સંસદ ભવન કેટલા માળનું બનશે? તો 4 માળ. 9, નવું સંસદ ભવન બનાવવા કેટલો ખર્ચ થશે? 971 કરોડ રૂપિયા. 10, નવા સંસદ ભવનમાં કેટલા સભ્યોને બેસવાની વ્યવસ્થા છે? તો 1224, જે બંને ગૃહો ભેગા થઈને થાય એની સંખ્યા અહીં બતાવી છે, લોકસભા અને રાજ્યસભા. 11, લોકસભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવશે? તો 888. 12, રાજ્યસભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવશે? તો 384. ભારતીય સંસદનું પ્રાવધાન કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? તો બંધારણના અનુચ્છેદ 79માં. 14, જૂના સંસદ ભવનના વાસ્તુકાર કોણ હતા? તો એડવિન લુટિયન્સ અને હાર્બર્ટ બેકર. 15, જૂના સંસદ ભવનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1927માં. એનું ખાતમુહૂર્ત 1921માં શરૂઆત એની થઈ હતી. 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને લોર્ડ ઇરવિન તે વખતે હતા, એમણે ખાતમુહૂર્ત કરેલું હતું. 16, ખાતમુહૂર્ત એટલે એમણે એમની રીતે ઉદ્ઘાટન બાંધકામનું કર્યું હશે. 16, નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કોણે કરી છે? તો ડોક્ટર વિમલ પટેલ, જે HCPના ચેરમેન છે, અને ગુજરાત હાઈકોર્ટ તથા ઈડન ગાર્ડનનું વાસ્તુકાર પણ તે જ રહ્યા છે. મિત્રો, નવું સંસદ ભવન બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એનું કારણ છે કે હવે 2026માં નવું લોકસભા અને વિધાનસભાનું જે થવાનું છે એને કારણે સભ્યોની સંખ્યા વધી શકે છે. જૂના સંસદ ભવનને 100 વર્ષ જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે, તેથી નવું સંસદ ભવન બનાવવું જરૂરી છે, નવી સુવિધાઓ સાથે અને નવી ટેકનોલોજી સાથે. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, આમાંથી દરેક જીપીએસસી હાલ જે એક્ઝામ્સ છે એમાં 1 કે 2 માર્ક્સનું પૂછાઈ શકે તમામ માહિતી. થેન્ક યુ વેરી મચ. આવા શૈક્ષણિક અને વહીવટી શિક્ષણ સેવા વર્ગ 2 તથા જીપીએસસી સ્ટાર્ટ ટેટ વગેરે સ્પર્ધાત્મક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ.